સંગતિ સુધાર. તમે જુઓ, આ નાનું બાળક હોય એને સંસ્કાર પહેલા તો મા બાપથી પડે. જન્મના સંસ્કાર, જન્માધીન સંસ્કાર, જન્મથી મા બાપના અમુક કર્મ હોય એ બાળકની અંદર એને લાગુ પડે. એને જે છે એ કર્મ એને પણ પછી સંજોગ આધીન સંસ્કાર, સંજોગ જેવા મળે એવા એના પર સંસ્કાર છે. સંગતિ સારી છે તો એને સારા સંસ્કાર પડવાના, અને સંગતિ ખરાબ હશે તો ખરાબ સંસ્કાર. તો હવે પહેલું ફરજ કરી મા બાપની કે પોતાનું બાળક 5 વર્ષનું થાય પછી આ ઉપર દેખરેખ રાખો, બરાબર કડક. લાડ પ્યાર તો 5 વર્ષ સુધી લાડ પ્યાર કહો, પણ 5 વર્ષની ઉપરની ઉંમરનું થાય પછી એના પર કડક દ્રષ્ટિથી, એટલે કે ચા જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે, નજર પોતાને રાખવી. અને પછી 5 વર્ષની ઉપરની ઉંમરનો થશે તો ધીરે 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 તમે એના ઉપર તમે દ્રષ્ટિ સારી દ્રષ્ટિ કડક દ્રષ્ટિથી લઈ જુઓ. શું કરી રહ્યો, શું નથી કરી રહ્યો, તો પછી ધીરે 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 એ ખરાબ કર્મ લાગી ગયો તો પછી 15 વર્ષથી ઉપરની ઉંમરનો થશે પછી તમારું બધું માનશે. આ પહેલું આ સંગતિ પહેલી સુધારો. ભાઈ હોય તો બેન ગમે તે સંગ બગડતી થાય. આ ખરાબ સંગતથી ખરાબ કર્મ થાય એનું કારણ ખરાબ સંગત. તો પહેલી જ આ તમે જો સંગત સુધારી નાખો પછી સંગતિ સુધારી પછી ભોજન સુધારવું પડે. આપણે મનુષ્ય છીએ તો મનુષ્યનું કર્મ શું, મનુષ્યનો ખોરાક શું? સાત્વિક આહાર હોય, પછી જે આવ્યું બધું ખાય તો એટલે એના કરતા પશુહાર લાગણ હોય, ભલે ઘણા દિવસની કેસરી ઘાસ નથી ચરતો. તમે જુઓ સિંહનો એ તો માંસ જ ખાય, ગમે એટલો ભૂખ્યો હોય તો એ ઘાસ ખાય. અને ગાય ગમે એટલી ખુશી હોય ગાય છે ઘાસ જ ખાય કે માંસ ખાય, ભલે ગમે એટલે ખુશી હોય ખાય નહીં. કારણ કે પ્રકૃતિનો એ નિયમ છે એ પ્રમાણે એ ચાલી રહ્યા. પણ આપણે તો બધું